તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 ઓક્ટોબર 2025 અને બુધવાર એટલે કે આજે નૂતન વર્ષ, નવા વર્ષનો દિવસ છે। ત્યારે શું નવા વર્ષે મેઘરાજા ગુજરાત રાજ્યમાં મજાની ભંગ નાખશે? કારણ કે મોટો ખતરો તોળાઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, એક નહીં પરંતુ બે મોટી સિસ્ટમ, એક સિસ્ટમ બંગાળની ખાડીમાં અને બીજી સિસ્ટમ અરબ સાગરમાં મિત્રો લગાતાર આગળ વધી રહી છે। અને હવે પછીની કલાકો, હવે પછીના દિવસો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે વરસાદને લઈને અને વાવાઝોડાને લઈને પણ નવી આગાહીઓ આવી ગઈ છે। અંબલાલ પટેલે જે આગાહી આપી હતી તે હવે ક્યાંક ને ક્યાંક સાચી પડતી જોવા મળી રહી છે। કારણ કે ગુજરાત રાજ્ય ઉપર લગાતાર મિત્રો જે છે તે મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। તેની વચ્ચે ગઈકાલે મિત્રો જુદા જુદા વેધર મોડલોના નકશાઓ સામે આવ્યા છે અને એ નકશાઓ જોઈને તમે ચોંકી જવાના છો। કારણ કે ECMF વેધર મોડલ કે જેના ઉપર આપણો વધારે ભરોસો છે, તે વેધર મોડલે જાહેરાત કરીને મિત્રો નકશો આપ્યો છે। તેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 15 દિવસની અંદર 10 ઇંચના વરસાદો પડવાને લઈને આગાહી કરી છે। જી હા મિત્રો, ભર શિયાળે ચોમાસા જેવી સિસ્ટમો એક્ટિવેટ થઈ જવાની છે અને એક સાથે બે ચક્રવાત, મિની વાવાઝોડાની સિસ્ટમ, એક સિસ્ટમ અરબ સાગર અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર તાંડવ મચાવવા જઈ રહી છે, જેના માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। જેના વિશે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે। કારણ કે આ વિડીયોમાં માત્ર આપણે વરસાદ વિશે જ નહીં પરંતુ વાવાઝોડા વિશેથી લઈને શિયાળા વિશે, ઠંડી વિશે, ટૂંકમાં હવામાનને લગતી જે પણ માહિતી હશે ગુજરાતને લઈને એ તમને આજના એક વિડીયોની અંદર જ મળી જશે। ત્યાર પછી તમારે બીજો કોઈ વિડીયો આજે ખોલવાની જરૂરિયાત નહીં પડે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો મિત્રો કરી લેજો। કારણ કે આ ચેનલ પર આવા જ વિડીયો જે છે તે દરરોજ કામના અને ઉપયોગી મૂકવામાં આવશે। અને ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ પહેલા વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયો પર જમ્પ કરીએ અને વાત કરીએ વિડીયોની અંદર। તો ખાસ તો મિત્રો જે અત્યારે સિસ્ટમો બની રહી છે તેના વિશે વાત કરવાની છે અને એક સાથે જે મિત્રો આટલી ભયંકર સિસ્ટમ કે જે ચોમાસામાં બનતી હોય છે એવી સિસ્ટમ બની જતા એકાએક હવે દરેક લોકોમાં ડરનો માહોલ બની રહ્યો છે। કારણ કે મહારાષ્ટ્રમાં ગઈકાલનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને હવે વારો ગુજરાતનો રહેશે। કારણ કે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ હવે વધારે મજબૂત બનતી જશે તે મિત્રો જોવા મળી રહી છે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો મહારાષ્ટ્રની અંદર ગઈકાલનું મેઘતાંડવ શરૂ છે। અંધેરી લાગુના વિસ્તારોમાં તો મિત્રો ભારે પવન સાથેના વરસાદો બુકા કાઢી રહ્યા છે। હૈદરાબાદ અને બેંગ્લોર લાગુના વિસ્તારોમાં 5 ઇંચના વરસાદો પડી રહ્યા છે અને એટલા માટે હું તમને આ ગામો અને આ જિલ્લાઓના નામ જણાવી રહ્યો છું। કારણ કે એ સેમ જે સિસ્ટમ છે એ જ મિત્રો આગળ વધીને ગુજરાત પહોંચવાની છે હવે ગણતરીની કલાકોની અંદર। તો ગુજરાતવાસીઓ કુર્સીની પેટી બાંધી લેજો, હવામાન ગરમાવા જઈ રહ્યું છે। વાત કરવાની છે આજના વિડીયોની અંદર બધા મુદ્દા વિશે। ચાલો ફટાફટ પહેલા હું તમને જણાવું કે આજના વિડીયોમાં આપણા મેઇન ટોપિક કયા રહેવાના છે, મેઇન વિષયો કયા રહેવાના છે। સૌથી પહેલો મિત્રો આપણો પોઈન્ટ જે છે તે રહેવાનો છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણને લઈને, એટલે કે અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું છે, આજનો દિવસ કેવો જશે, ક્યાં વરસાદની આગાહી છે, ટૂંકમાં હાલનું વાતાવરણ જણાવવામાં આવશે। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું વાવાઝોડા વિશે અને કમ્પ્લીટ માહિતી હશે। જી હા મિત્રો, અધૂરી માહિતી નહીં હોય। કારણ કે વાવાઝોડું ક્યાંથી કેવો ટર્ન લઈ રહ્યું છે, ક્યાંથી દિશા બદલી રહ્યું છે, કેટલું મજબૂત છે, કેટલું નબળું છે, ગુજરાતને કેટલી અસર કરશે, ગુજરાતના કયા ગામડાઓમાં વરસાદ અને વાવાઝોડાની અસરો બનશે, બધી માહિતી મિત્રો બીજા પોઈન્ટ ઉપર આપણે આપીશું। ત્રીજા પોઈન્ટ ઉપર હું તમને શિયાળા વિશે માહિતી આપવાનું છું। કારણ કે શિયાળા અને ઠંડીને લઈને પણ કેટલાક મહત્વના સમાચાર આવી રહ્યા છે। અને છેલ્લે ચોથા નંબર ઉપર આપણે મિત્રો વાત કરીશું કે આજે નવું વર્ષ છે। આજથી મિત્રો હિન્દુઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે। 22 તારીખ છે, બુધવારનો દિવસ છે। ત્યારે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર તાપમાન ઘટવાનું છે, ઠંડી પડવાની છે અને વરસાદો જોવા મળવાના છે। ખાસ તો મિત્રો એક ગામનું નામ લઈને જણાવવામાં આવશે। તો ચાલો વિડીયોની અંદર શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી એ રીતનું ગુજરાત રાજ્યનું હાલનું હવામાન જણાવું તો અત્યારે મિત્રો હાલ જોઈ લો આજે 22 તારીખ અને આજે સિસ્ટમ ક્યાં છે, કેટલું મજબૂત લો પ્રેશર એરિયા છે જોઈએ તો ગુજરાતથી મિત્રો આજે થોડી સિસ્ટમ દૂર છે અને અત્યારે મિત્રો એટલા ભયંકર સ્વરૂપો ચાલી રહ્યા છે। મિત્રો તમને ખબર હશે કે નવરાત્રી ઉપર ગુજરાતમાં શક્તિ વાવાઝોડું આવ્યું હતું, એને આજે 1 મહિનો પૂરો થયો અને મિત્રો જાણીને તમે ચોંકી જશો કે શક્તિ વાવાઝોડું હજુ પણ દરિયામાં સમાણું નથી। જોઈ લો મિત્રો, અરબ સાગરની નીચેનો જે હિન્દ મહાસાગરનો ભાગ છે ત્યાં હજુ આ શક્તિ વાવાઝોડું તાંડવ મચાવી રહ્યું છે। જો કે આ નુકસાન નથી કરવાનું કોઈ પણ જાતનું ભારતને અથવા ગુજરાતને, પરંતુ હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે વાવાઝોડા એક 2 મહિના પણ એક જગ્યાએ રહી શકે એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળ્યું। પરંતુ મિત્રો આપણે હવે ગુજરાતના હાલના હવામાનની વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો ગુજરાત અત્યારે ક્યાં આવેલું છે અને સિસ્ટમો ક્યાં દેખાઈ રહી છે। તો મિત્રો ગુજરાત
ગુજરાત જે છે તે આ ભાગમાં આવેલું છે અને ગુજરાતની નીચેનો જે અરબ સાગરનો પટ્ટો છે ને હિન્દ મહાસાગરનો આખો જે આ પટ્ટો છે આ આખા પટ્ટાની અંદર અત્યારે અસલી ખેલ ચાલી રહ્યો છે, જ્યાં અરબ સાગર ક્યાં રહેલું છે એ પણ મિત્રો હું અહીંયા લખીને તમને દેખાડું તો મિત્રો આ આખો અરબ સાગરનો ભાગ છે, બીજી બાજુ જમણી બાજુ આ બંગાળની ખાડી છે। તો અરબ સાગરથી બંગાળની ખાડી વચ્ચે તમે જોશો તો એક મજબૂત કરંટ જે છે તે અહીંયા બની રહ્યો છે, જેને કારણે આ નીચેના ભાગમાં લગાતાર વરસાદ અને એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનેલી છે, જેને કારણે આખા ભારતમાં વરસાદ આવી રહ્યો છે અને આ જ સિસ્ટમ ધીમે ધીમે હવે ઉપર સરકવાની છે અને ઉપર જતી જતી મિત્રો ગુજરાત સુધી પહોંચવાની છે 26 થી 29 તારીખની વચ્ચે, જેથી 26 થી 29 તારીખે ગુજરાત રાજ્ય પર અતિ ભયંકર વરસાદો જોવા મળશે। પરંતુ અત્યારે હાલનું હવામાન તમને જણાવી રહ્યું છે એટલા માટે જણાવી દઉં કે ગુજરાતમાં અત્યારે હાલ ઠંડીની શરૂઆત હજુ નથી થઈ, કારણ કે ધમધમતી ગરમી પડી રહી છે। બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન ભારે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, પરંતુ મિત્રો હવે જાજો સમય નથી, આવતીકાલથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે, કારણ કે અંબાલાલે આગાહી કરી છે કે 22 તારીખથી ગુજરાતમાં ભારે ઠંડીઓ પડવા લાગશે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલમાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બધા જ ભાગોની અંદર તાપમાન સરેરાશ 22 થી 23 ડિગ્રી જોવા મળ્યું। જો કે મિત્રો આ તાપમાન જે છે તે હજુ ઠંડુ નથી, હજુ ઠંડી વધવાની છે, એના માટે દરેક લોકો તૈયાર રહેજો। ત્યાર પછી મિત્રો જો 26 તારીખે હું તમને જે જણાવી રહ્યો છું કે 26 તારીખથી અસલી ખેલ શરૂ થવાનો છે લાભ પાંચમથી, કારણ કે અહીંયા આ જો મિત્રો આખો આ જે સિસ્ટમનો પટ્ટો છે ગુજરાત રાજ્ય પર આવવાનો છે। આ 28 તારીખનો નકશો છે મિત્રો, તમને અહીંયા દેખાડી દઉં તો મિત્રો જોઈ લો 28 તારીખનો નકશો અને 28 તારીખનો નકશો તમે જોશો તો તમને દેખાશે કે જોઈ લો મિત્રો આખા ગુજરાત ઉપર એ સિસ્ટમ 28 તારીખે પહોંચી જવાની છે અને મિત્રો આ જે વેધર મોડલ ECMFW જણાવી રહ્યું છે તે જોઈને તમે ત્રાહિમામ પોકારશો, કારણ કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો ઉપર મિત્રો 10-10 ઇંચના વરસાદ પણ પડી શકે આગામી 15 દિવસની અંદર, કારણ કે આ હું નહીં પરંતુ ECMFW જે આ વેધર મોડલ છે તેના આંકડાઓ અને તેના નકશાઓ અનુસાર માહિતી મળી રહેશે। અને હવે હું તમને લાઈવ સિસ્ટમ દેખાડું મિત્રો, જોઈ લો આ પિક્ચર ઉપર હવામાંથી એકદમ અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે, જેમાં તમને દેખાશે કે કેવી રીતના વાદળો જોવા મળે છે। આ સફેદ તમે જેટલી પણ વસ્તુઓ જોઈ રહ્યા છો, આ સફેદ જે પણ ભાગો છે એ બધા જ વાદળો અને વરસાદી સિસ્ટમ છે। અને ઉપર મિત્રો ગુજરાત ક્યાં છે તો મિત્રો આ લીલો પટ્ટો છે આપણું ગુજરાત છે, જોઈ લો ગુજરાત ઉપર એક પણ વાદળ નથી, જેથી અત્યારે ગુજરાતમાં સૂકું વાતાવરણ છે, પરંતુ ગુજરાતની નીચે જે આ વાદળો વ્હાઈટ ભાગો છે આ લગાતાર ઉપર ચડી રહ્યા છે અને ગુજરાત ઉપર એક સાથે ત્રાહિમામ પોકારશે અને એક સાથે વરસાદો ભૂકા કાઢશે 26 તારીખ પછી। હું તમને શા માટે એવું જણાવી રહ્યો છું તો ચાલો હું તમને વાવાઝોડાની સિસ્ટમ સમજાવું। તો મિત્રો જો વાવાઝોડું તો ના કહી શકીએ, પરંતુ આ એક મિની વાવાઝોડાનો ખેલ ચાલી રહ્યો છે, ક્યાં તો આ બંગાળની ખાડીથી લઈને આ અરબ સાગરના પટ્ટાની અંદર લગાતાર આ ખેલ જે છે તે ચાલી રહ્યો છે। તેની વચ્ચે જેમ જેમ દિવસ આગળ વધે તેમ જો 25 થી 26 તારીખ આવશે એટલે મિત્રો આ જે છે તે એક વાવાઝોડું ગુજરાત નજીક એક પેટર્ન બનાવશે। જો મિત્રો એક વાવાઝોડું કહી શકો કે બંગાળની ખાડી અને બીજું વાવાઝોડું અહીંયા અરબ સાગર ગુજરાત નજીક, તો એક સાથે બે સાયક્લોન બની રહ્યા છે। જો કે મિત્રો બેમાંથી એક પણ વાવાઝોડું એટલું બધું ભયંકર કે ખૂંખાર નથી, પરંતુ કહી શકો કે સિસ્ટમ તો છે બનેલી, જેને કારણે એક સાથે આ બંને સિસ્ટમને કારણે જોઈ લો મિત્રો જે છે તે આગામી 28 થી 29 તારીખે આ સિસ્ટમ વિકરાળ રૂપ લેશે અને 27 તારીખે મિત્રો જે છે તે ભારે તોફાની વરસાદ, 26 તારીખથી ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે, 26, 27, 28, 29 અને 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદીય ઝાપટાઓ જે છે તે અતિ ભારે રહેવાના છે। ઝાપટા પણ નહીં પરંતુ ચોમાસા જેવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, તેના વિશે આપણે ભવિષ્યમાં જેમ આ ટાઈમ નજીક આવશે તેમ હું તમને અપડેટ આપતો રહીશ। તો ચેનલ સાથે મહેરબાની કરીને જોડાયેલા રહેજો, જેથી એ બધી માહિતી તમારા સુધી પહોંચી જાય। તો ચાલો મિત્રો હવે આપણે આજની વાત કરીએ। આજે નવા વર્ષનો દિવસ છે, નવું વર્ષ છે, ત્યારે આજે ગુજરાત રાજ્યના કયા ગામડા છે, કયા જિલ્લાઓ છે કે જ્યાં આજે પણ વરસાદ આવશે, કારણ કે તમને ના ખ્યાલ હોય તો મહારાષ્ટ્રની અંદર વરસાદી સિસ્ટમ તાંડવ મચાવવાની શરૂ કરી છે અને આજે ગુજરાતમાં પણ તેની અમુક ભાગોએ અસર જોવા મળશે। જ્યાં પણ વાદળો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જે પણ ભાગોમાં વાદળો છે ત્યાં આજે ઝાપટા અથવા તો માવઠાઓ પડી શકે। જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો સુરત, ભરૂચના વિસ્તારોથી લઈને નર્મદા, રાજપીપળાના વિસ્તારોથી લઈને બોડેલી, વડોદરા, આ જે વિસ્તાર છે આ પટ્ટો છે, આ બધા ભાગોની અંદર મિત્રો અતિ ભારે કહી શકો કે વાદળો જોવા મળી રહ્યા છે, જેથી આ ભાગોમાં ઝાપટાઓ પડી શકે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, નડિયાદ, આણંદ, લુણાવાડામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ ગોધરા, દાહોદ અને પંચમહાલનો જે આ પટ્ટો છે ત્યાં વાદળો છે, જેથી ત્યાં પણ ઝાપટાઓ પડી શકે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીને છોડી દઈએ તો બાકી 3 જિલ્લામાં વરસાદી આગાહી રહેશે, જેમાં જોઈ લો મહેસાણાથી લઈને બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લામાં વાદળો છે, જેથી ઝાપટાઓ પડી શકે। કચ્છની અંદર આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, જે કારણ કે મિત્રો કોઈ વાદળો
વાદળો દેખાતા નથી. ત્યાર પછી નીચે સૌરાષ્ટ્રમાં આવીએ તો સૌરાષ્ટ્રમાં 4 જિલ્લાની અંદર ભારે વાદળો જોઈ લ્યો. જૂનાગઢથી લઈને રાજકોટ, તેની સાથે પોરબંદર અને જામનગર, આ 4 જિલ્લામાં જે વાદળીય સિસ્ટમ છે, તો આ વાદળોને કારણે આ 4 જિલ્લામાં આજે ઝાપટાઓ પડતા જોવા મળી શકે. જો કે મિત્રો મહારાષ્ટ્રની અંદર માવઠાઓ શરૂ થયા છે, એ સિસ્ટમ લગાતાર ઉપર વધી રહી છે, જેથી ગુજરાતનો વારો હવે રહેશે. હવે મિત્રો તમને જણાવીએ તો ગુજરાત રાજ્યમાં હજુ વાતાવરણ 26 તારીખ સુધી આ રીતનું જોવા મળશે, ક્યારેક ઠંડી ક્યારેક ગરમી, પરંતુ 26 તારીખ પછી જ્યારે આ સિસ્ટમ બની રહેશે મિત્રો, તે 26 તારીખ પછી તાંડવ અસલી ખેલ ત્યારે મિત્રો જોવા મળવાનો છે. તો ટૂંકમાં આજે ઓક્ટોબર મહિનો છે, આનું છેલ્લું જે અઠવાડિયું છે એ અતિ ભારે રહેવાનું છે. તેના માટે અત્યારથી દરેક લોકો જે છે તે તૈયારીમાં રહેજો અને ખાસ મિત્રો માનીને ચાલજો કે વરસાદીય ઝાપટો સારું એવું આવવાનું છે. તો એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય અને અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. તમારા ગામનું નામ શું છે ને તમારા ગામમાં કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.